હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 2 સુરેખા સંબંધમાં વિભાગ એફમાં માર્ચ 2019માં પૂછાયેલ પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે, જે પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 11નો બેઠો પૂછાયેલું છે. રકમ વાંચીએ તો ગુજરાત રાજ્યના 6 શહેરો માટે વસ્તી ગીચતા ચોરસ કિલોમીટર દીઠ અને મૃત્યુ દર 1000ના આંકડા નીચે મુજબ આપવામાં આવેલા છે. શહેર ABCD, E અને F એમ 6 શહેરો આપવામાં આવેલા છે. ગીચતા જેને એક ચલ વડે દર્શાવવામાં આવેલ છે અને મૃત્યુ દર Y જે પણ આપવામાં આવેલ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે Xની કિંમત છે એ 200, 500, 400, 700, 600 and 300 આપેલ છે. બંનેમાં બે શૂન્ય છે એ પાછળ આવે છે. એનો અર્થ એ કે આપણે 100 વડે આ બધાને ભાગી શકીએ છીએ. તો સામાન્ય ભાજક એ 100 ગણાશે, એટલે એ રીતે આપણે આ દાખલો ગણીએ તો વધુ સરળતા રહેશે. આપણે કીધું આ માહિતી પરથી વસ્તીની ગીચતા અને મૃત્યુદર વચ્ચેનો સહસંબંધાંક મેળવો. અહીં આપણે એક્સને ઉભા સ્વરૂપે લખી લીધું. એક્સ અને વાયના અવલોકન કિંમત નોંધી એનો સરવાળો કરી લઈએ તો આપણને સિગ્મા એક્સ 2700 મળે છે, સિગ્મા વાય 68 મળે છે. એના પરથી આપણે એક્સ બાર મેળવી લઈએ. 2700 ભાગ્યા 6 કરીએ તો 450 આપણને એક્સ બારની કિંમત મળી. જ્યારે વાય બાર બરાબર આપણે 68 ભાગ્યા 6 કરીએ તો 11.33 મળે છે. અહીં વાય બાર છે એ અપૂર્ણાંક મળે છે, માટે આપણે યુવીના સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવો પડશે. હવે એક્સ બાર આપણને 450 મળ્યા છે, પણ આપણે સામાન્ય ભાજક તરીકે જો 100 લેવા હોય, કારણ કે અહીં બધે પાસે બે શૂન્ય આવે છે, એટલે સામાન્ય ભાજક તરીકે જો આપણે 100 લેવા હોય તો અહીં આપણે એક્સ બાર બરાબર 500 કે 400 લઈ શકીએ. એ આપણે જે લેવું હોય એ કિંમત લઈ શકીએ. જો અહીં આપણે 400 લઈએ તો સિગ્મા યુની કિંમત પ્લસ મળે, અને 500 લઈએ તો સિગ્મા યુની કિંમત માઇનસ મળે. એટલે આપણા પર એ આધારિત છે. અહીં પાઠ્યપુસ્તકમાં -500 લેવામાં આવેલા છે અને CX બરાબર 100 લેવામાં આવેલ છે. એટલે U બરાબર x - 500 ભાગ્યા 100. હવે આવી જ્યારે રકમ આપવામાં આવેલી હોય, દાખલો ગણવાનો હોય, ત્યારે અહીં 500ના 2 0 ઉડી ગયા એટલે 5 વધ્યા. એ રીતે આમાં બધામાં બે 0 ઉડી ગયા, એટલે ડાયરેક્ટ આમ ગણતરી કરી શકાય. 200 - 500 ભાગ્યા 100 કરવાને બદલે ડાયરેક્ટ 2 - 5 એટલે -3. 5 - 5 is equal to 0. 4 - 5 is equal to -1. 7 - 5 is equal to 2. 6 - 5 is equal to 1 અને 3 - 5 is equal to -2. આ રીતે આપણે ગણતરી કરી શકીએ શોર્ટકટ રીતે. બાકી જો આમાં ભૂલ થવાની શક્યતા દેખાતી હોય તો 200 - 500 ભાગ્યા 100 is equal to -3. 500 - 500 એટલે 0 ભાગ્યા 100 એટલે 0. 400 - 500 એટલે -100 ભાગ્યા 100 એટલે -1. 700 - 500 એટલે -200 ભાગ્યા 100 એટલે +2. 600 - 500 એટલે 100 ભાગ્યા 100 એટલે 1. અને 300 - 500 એટલે -200 ભાગ્યા 100 એટલે -2. એ રીતે ગણતરી કરી શકાય. પરંતુ શોર્ટકટ રીતે દાખલો ગણવો વધુ સરળ પડે, આપણને ભૂલ થવાની શક્યતા નહીં જ રહે, પણ પ્રેક્ટિસ આવશ્યક બની રહે. એ રીતે આપણે વાય બારની કિંમત 11.33 મળેલ છે. આની પૂર્ણાંક કિંમત આના કરતાં નાની લેવાની. 10 પણ લઈ શકાય, 11 પણ લઈ શકાય, પણ અહીં મોટી કિંમત લઈને દાખલો ગણેલ છે, જેથી કરીને ઋણ જવાબ આવશે વીનો. જો આપણે નાની કિંમત લીધી હોય તો પૂર્ણાંક કિંમત આવે. y - 12
એટલે વાયની કિંમત 10, 10 માઇનસ 12 એટલે -2, 12 માઇનસ 12 એટલે 0, 10 માઇનસ 12 એટલે -2, 15 માઇનસ 12 એટલે 3, 9 માઇનસ 12 એટલે -3, 12 માઇનસ 12 એટલે 0. આનો સરવાળો કર્યો એટલે સિગ્મા યુની કિંમત -3 આવ્યું, સિગ્મા વીની કિંમત -4 આવ્યું. કારણ કે અહીં બંને જગ્યાએ x બાર અને y બાર કરતાં ધારેલો મધ્યક છે એ મોટો લેવામાં આવ્યો છે એટલે માઇનસમાં આવે, પણ જો એનાથી નાની કિંમત લેવામાં આવે તો પ્લસમાં આવે. છેલ્લે જે જવાબ આરની કિંમત મળે એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે એ તો એક સમાન જ આવે. હવે યુ મેળવી લઈએ. યુ અને વીનો ગુણાકાર કરીને 3 ગુણ્યા 2 માઇનસ માઇનસ પ્લસ 3 દૂની 6, 0 ગુણ્યા 0 એટલે 0, -1 ગુણ્યા -2 માઇનસ માઇનસ પ્લસ એટલે +2, 2 તેરી 6, 1 ગુણ્યા -3 એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે -3, -2 ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે સિગ્મા યુવી બરાબર 11. યુનો વર્ગ મેળવી લઈ. 3નો વર્ગ 9, 0નો વર્ગ 0, -1નો વર્ગ +1, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, -2નો વર્ગ 4 અને 3. હવે સરવાળો કરી લઈએ. સિગ્મા યુનો સ્ક્વેર બરાબર 19. એ રીતે સિગ્મા વીનો સ્ક્વેર મેળવી લઈએ. -2નો વર્ગ 4, 0નો વર્ગ 0, -2નો વર્ગ 4, 3નો વર્ગ 9, -3નો વર્ગ 9, 0નો વર્ગ 0. આનો સરવાળો કર્યો એટલે સિગ્મા વીનો સ્ક્વેર બરાબર 26. હવે આ સૂત્ર આપણે મૂકી દઈએ. r ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા યુ વી માઇનસ કૌંસમાં સિગ્મા યુ ઇન્ટુ કૌંસમાં સિગ્મા વી અપોન √n ઇન્ટુ સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા યુ કૌંસ પૂર્ણ સ્ક્વેર ઇન્ટુ √n ઇન્ટુ સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા વી કૌંસ પૂર્ણ સ્ક્વેર. કિંમત મૂકી દઈએ તો n બરાબર 6, સિગ્મા યુવી બરાબર 11 જે અહીંથી આપણને મળેલા છે, માઇનસ સિગ્મા યુ બરાબર -3 અને સિગ્મા વી બરાબર -4 અપોન n બરાબર 6, સિગ્મા યુનો સ્ક્વેર 19 આપેલો છે એટલે 19 અહીં મેળવેલા છે 19 અને માઇનસ કૌંસમાં સિગ્મા યુ -3 આપેલ છે એનો વર્ગ એટલે એનો વર્ગ ઇન્ટુ n બરાબર 6, સિગ્મા વીનો સ્ક્વેર 26 અહીંયા મળેલ છે, માઇનસ સિગ્મા વી બરાબર -4 છે એનો વર્ગ. હવે ગુણાકાર કરી લઈએ. 11 × 66 માઇનસ પ્લસ 4 તેરી 12 અપોન વર્ગમૂળમાં 114, 16 9 114 માઇનસ -3નો વર્ગ 9 ઇન્ટુ 26 156 માઇનસ 4નો વર્ગ +16, 66 માઇનસ 22 એટલે આપણને મળશે 54 અપોન 114 માઇનસ 9 એટલે 105 ઇન્ટુ 156 માઇનસ 16 એટલે 140. આ બંનેનો ગુણાકાર કરી અને વર્ગમૂળમાં 54 અપોન વર્ગમૂળમાં 105 ગુણ્યા 140 એટલે 14700. 54 ભાગ્યા 14700નું વર્ગમૂળ કાઢી લઈએ તો 121.2436. 54 ભાગ્યા 121.2436 એટલે આપણને મળશે 0.4454. અને ત્રીજો અંક છે 5 જેવડો અથવા એનાથી મોટો છે તો એની અસર છે આગળના અંકને આપી દઈએ તો એમાં એક ઉમેરી દેવાય એટલે 0.45. અહીં આરની કિંમત 0.45 મળે છે.